દેવ દિવાળીનો પવિત્ર તહેવાર દર વર્ષે કારતક મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિ પર ઉજવવામાં આવે છે। આ વર્ષે દેવ દિવાળી પર સ્વર્ગની ભદ્રા છે। દેવ દિવાળીના નામથી જ જાણવા મળે છે કે દેવતા સાથે જોડાયેલી દિવાળી છે। તો ચાલો આજે જાણીએ કે શું છે દેવ દિવાળીનું મહત્વ અને આ દિવસે ખાસ શું કરવું જોઈએ। 15 નવેમ્બર શુક્રવારે કારતક મહિનાની પૂર્ણિમા છે। આ તારીખે દેવ દિવાળી કે જેને ત્રિપુરારી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે। કાર્તિક પૂર્ણિમાના દિવસે નદી સ્નાન, દાન તેમજ દીવાઓનું દાન કરવાની પરંપરા છે। માન્યતા અનુસાર આ તહેવાર પર કરવામાં આવતી ધાર્મિક પ્રવૃત્તિઓ શાશ્વત પુણ્ય પ્રદાન કરે છે। અક્ષય પુણ્ય એટલે એવું પુણ્ય જેની અસર જીવનભર રહે। પૌરાણિક કથા અનુસાર ભગવાન શિવે ત્રિપુરાસુર રાક્ષસનો સંહાર કરીને દેવી અને દેવતાઓને તેના ભય અને આતંકથી મુક્ત કર્યા હતા। ત્યારે બધા જ દેવતાઓ અને દેવીઓ ભગવાન શિવની નગરી કાશીમાં ગયા હતા। ત્યાં તેમણે ગંગા સ્નાન કરીને શિવ પૂજા કરી દીવા પ્રગટાવ્યા હતા। ત્યારબાદથી દર વર્ષે કાર્તિક પૂર્ણિમાના રોજ કાશીમાં દેવ દિવાળીનું આયોજન પણ થાય છે। લોકો ગંગા ઘાટને દીવાઓથી સજાવે છે અને શિવ પૂજા કરે છે। દેવ દિવાળીના દિવસે કાશી દીવાઓથી ઝગમગી ઉઠે છે। જાણો કાર્તિક પૂર્ણિમાના દિવસે કયા કયા શુભ કાર્યો કરી શકાય। પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ। આ દિવસે અનેક શ્રદ્ધાળુઓ ગંગા, યમુના, નર્મદા, શિપ્રા જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરવા આવે છે। જે લોકો નદીમાં સ્નાન કરી શકતા નથી તેમણે ગંગાજળને પાણીમાં મિક્સ કરીને પોતાના ઘરે સ્નાન કરવું જોઈએ। સ્નાન કરતી વખતે વ્યક્તિએ તમામ તીર્થ સ્થાનો અને પવિત્ર નદીઓનું ધ્યાન કરવું જોઈએ। ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીનો અભિષેક કરવો જોઈએ। ઘણા લોકો કાર્તિક પૂર્ણિમાના ઉપવાસ પર રાખે છે। જરૂરિયાતમંદ લોકોએ દૂધ, ફળ, નારિયેળ, કપડાં, ચંપલ, ગરમ કપડાં, ધાબળા વગેરે વસ્તુઓનું દાન કરવું જોઈએ। આ દિવસે ભગવાન સત્યનારાયણની કથા વાંચવી અને સાંભળવી જોઈએ। પૂર્ણિમાના દિવસે ભગવાન સત્યનારાયણ માટે ઉપવાસ કરવાની પરંપરા છે। એવું માનવામાં આવે છે કે આ શુભ કાર્ય પરિવારમાં સુખ અને શાંતિ જાળવી રાખે છે। દેવ દિવાળી એટલે ભગવાનની દિવાળી। દેવી અને દેવતાઓ જે દિવસે પૃથ્વીલોક ઉપર આવે છે એને દેવ દિવાળી કહેવાય છે। કારતક માસની પૂર્ણિમાના તિથિના દિવસે આવનારો તહેવાર એને દેવ દિવાળી કહેવાય છે। વિશેષ કરીને આ દિવસે ધૂપ, દીપ, નૈવેદ્ય, લક્ષ્મીનારાયણની પૂજા, ભગવાન સદાશિવની પૂજાનો મહિમા છે। સત્યનારાયણની કથાનો વિશેષ કરીને મહિમા છે। આ દિવસે તમે સત્યનું આચરણની સાથે જીવનમાં સત્યની સાથે રહો તો તમને ભગવાન લક્ષ્મીનારાયણની કૃપા થાય છે। ભગવાન સદાશિવની પૂજા એટલે કહેવાય ભગવાન શિવનું જ્યાં મોટા મોટા મંદિરો હોય એ જ સમયે પણ સાંજના સમયે ત્યાં આગળ દીવાબત્તી, ધૂપ વગેરે વિશેષ કરીને કરવામાં આવે છે। દેવ દિવાળી આ દિવસે કોઈ અનુષ્ઠાન કરવું હોય, વિશેષ કરીને તમે જે મંત્ર જાપ કરતા હોય એના મંત્ર જાપ માટે પણ આ દિવસ ઉત્તમ રહે છે। દેવ દિવાળીના દિવસોમાં ગુરુ નાનક જયંતિ પણ આવે છે, જેથી કરી અને હિન્દુ અને શીખ કોમ્યુનિટી માટે આ વિશેષ કરીને શુભ મહિમા વર્ણવાય છે। તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઇક કરજો અને વધુમાં વધુ શેર કરજો। નમસ્કાર।